नमस्कार दर्शक मित्रों, फास्ट न्यूज इवनिंग बुलेटिन में हूँ उदय रावल आपનું स्वागत करूँ છું। बुलेटिनની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ નગરપાલિકા ત્રિકોણીયા ગાર્ડન ખાતે લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમરગામ નગરપાલિકા તથા આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને નિષ્ણાતોની સેવાનો લાભ ઘર આંગણે મળી રહે તે માટે લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ દિલીપભાઈ રાજપૂતના નેતૃત્વમાં ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ ક્લબ ઓફ ઉમરગામના સભ્ય અનિલભાઈ જૈન, મનોજભાઈ કંસારા, નવીનભાઈ પંચાલ, જસુભાઈ ગોહિલ, દિલીપભાઈ તથા અમૃતભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ખડે પગે સેવા પૂરી પાડી હતી। ફ્રી આઈ ચેકઅપ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા। સેવા યજ્ઞમાં સેવા આપી રહેલા ડોક્ટરો તથા સહયોગી મિત્રોનો લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ વતી પ્રમુખ દિલીપભાઈ રાજપૂતે આભાર પ્રગટ કર્યો હતો। કેમ્પમાં ઉમરગામ નગરપાલિકા તથા આસપાસના કુલ 600થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો। ઉમરગામ દ્વારા આયોજિત મફત આંખોની તથા કાન, નાક, ગળાની તપાસ સારવાર નો કેમ્પ આજે ઉમરગામ લાયન્સ વિઝન સેન્ટર, લાયન્સ ચિલ્ડ્રન્સ પાર્ક ઉમરગામ ટાઉન ખાતે આયોજિત કરવામાં આવેલ છે। એમાં સૌથી ઉમરગામના જે ગ્રામજનો છે એને અમારા દ્વારા આયોજિત કરેલ કેમ્પમાં આમંત્રણ આપવામાં આવ્યું છે અને ઘણી સંખ્યામાં માણસો અહીંયા સારવાર માટે આવેલા છે। મફત સારવાર મફત છે અને મફત સારવાર ચેક કર્યા પછી મોતિયાના તપાસ કર્યા પછી મોતિયાના ઓપરેશન પણ ફ્રી ઓફ ચાર્જ લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા કરવામાં આવશે। વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરી તેનો ટ્રેક્ટર દ્વારા નિકાલ કરવામાં આવે છે। ટ્રેક્ટર એક કિશોર ચલાવતો હોવાનું સીસીટીવી ફૂટેજમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે। ટ્રેક્ટર ચલાવી રહેલા કિશોરે રામવાડી વિસ્તારમાં પાર્ક કરેલ બાઇકને નુકસાન પહોંચાડ્યું હતું। વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે ત્યાં 7 માસથી કિશોર કામ કરી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। આરટીઓના નિયમ મુજબ નિર્ધારિત વય મર્યાદા કરતાં નાની વયનો કિશોર ટ્રેક્ટર ચલાવી રહ્યો હોય જે એજન્સી અને વલસાડ નગરપાલિકાની બેદરકારી છતી કરે છે। જાહેર સુરક્ષા જોખમાં એવું કૃત્ય કરનાર એજન્સી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી વલસાડના શહેરીજનો માંગ કરી રહ્યા છે। વલસાડ જિલ્લામાં ચાલી રહેલા અન્ય વિકાસ કામોમાં પણ બાળ મજૂરોનો ઉપયોગ ન થાય તે અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સતર્કતા રાખે એવી લોકો માંગ કરી રહ્યા છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને સંત ચિન્મયદાસની ધરપકડના વિરોધમાં દેશભરમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વલસાડમાં પણ બાંગ્લાદેશ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વલસાડ સ્ટેડિયમ રોડ ઉપર એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાભરના હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે વિવિધ હિન્દુ સંગઠન સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને ધર્મપ્રેમીઓ તેમજ ઇસ્કોન સંપ્રદાયના અનુયાયીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને વખોડી તાત્કાલિક હિન્દુ સંત ચિન્મયદાસની મુક્તિ માટે માંગ કરી હતી। કેન્દ્ર સરકાર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે હસ્તક્ષેપ કરી તાત્કાલિક ધોરણે હિન્દુઓની રક્ષા માટે પ્રયાસ કરે એવી ભારપૂર્વક તેઓએ માંગ કરી હતી। જાહેર સભા બાદ વિરોધ કરી રહેલા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ જાહેર માર્ગ ઉપર વિશાળ રેલીનું આયોજન કર્યું હતું। વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વલસાડવાસીઓ જોડાયા હતા। ત્યારબાદ જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ભારત સરકાર બાંગ્લાદેશ સરકાર પર દબાણ કરે અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે એવી માંગ કરી હતી। આજે જે પ્રકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે ત્યાં ઓગસ્ટ મહિનામાં શેખ હસીના સરકારને અરાજકીય રીતે પાડવામાં આવી અને વચગાળાની યુનુસ સરકાર અસ્તિત્વમાં આવી ત્યારબાદ ત્યાંના ઉગ્રવાદીઓ અત્યાચારો કરવામાં સફળ રહ્યા છે। એ સદંતર હિન્દુઓના અત્યાચારો ઉપર બાંગ્લાદેશ સરકાર રોક લગાવે એ હિન્દુ જનહિત રક્ષા સમિતિ વલસાડ દ્વારા હું અપીલ કરું છું। ભારત સરकारને પણ આહ્વાન કરું છું કે વહેલામાં વહેલી તકે આ મુદ્દાને વિશ્વ સ્તરે। मेरा नाम सुंदर गोपाल दास है और मैं इस्कॉन के वापी संस्था में सेवा देता हूँ। तो हमारा जो इस्कॉन संस्था है पूरे विश्व में सनातन धर्म का प्रचार कर रहा है। हमारे पूरे विश्व में 1100 से भी अधिक जो है हमारे केंद्र हैं जिसमें सनातन धर्म का प्रचार प्रसार किया जाता है, भगवद गीता का वितरण किया जाता है और बहुत सारे लोग हमारे संस्था को जो है उसमें भाग लेके सादा जीवन उच्च विचार कर रहे हैं और भगवान कृष्ण की शुद्ध भक्ति को कर रहे हैं। हम कोई ऐसी संस्था नहीं है जो किसी को जोर जबरदस्ती करके अपने से जोड़ना चाहते हैं। पूरे विश्व में हमारी सरलता को देखते हुए, हमारी कृष्ण भक्ति के प्रति जो हमारी आसक्ति है उसको देखते हुए बहुत सारे लोगों ने सनातन धर्म को जो है अभी ग्रहण किया है। उसी प्रकरण में
अभी बांग्लादेश में भी हमारा बहुत सुंदर प्रचार चल रहा था। लगभग हमारे 100 से अधिक सेंटर वहाँ पे हैं और लगभग 1 लाख से ज़्यादा भक्त लोग हमारे संस्था से जुड़े हुए हैं, जो कि प्रतिदिन भगवान कृष्ण की शुद्ध भक्ति में लगे हुए हैं। अभी की जो यहाँ पे अभी सरकार है, उसमें कुछ जो ऐसी घटनाएँ हो रही हैं जिनके कारण हमारा पूरा सनातन धर्म, चाहे जो भी पंथ के हों, जो भी संप्रदाय के हों, सभी बहुत चिंतित हैं। खास करके जो भी माइनॉरिटीज़ हैं उनके ऊपर वहाँ पर अटैक किया जा रहा है, बिना किसी कारण के उनको परेशान किया जा रहा है। પાર્ટી બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ કેબિનમાં સાપ ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ જીવદયા ગ્રુપના સભ્યોને જાણ કરતા જીવદયા ગ્રુપના સભ્યો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા। રેસ્ક્યુ બાદ તેઓએ સાપ બિનઝેરી હોવાનું જણાવ્યું હતું। સાપને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મુકાયો હતો। સેવા પરમો ધર્મના સૂત્રને અનુસારી અસંખ્ય લોકોને મદદરૂપ બનનાર વાપીના સમાજસેવક ભીમરાવ કટકે પંચમહાભૂતમાં વિલીન થયા। વાપી ચાણોદ સ્થિત અમરનગરમાં રહેતા અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા ભીમરાવ કટકેનું સોમવારે માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું। મંગળવારે નીકળેલી અંતિમ યાત્રામાં સ્નેહીજનો, મિત્રો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। દમણગંગા મુક્તિધામ ખાતે તેઓના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને અનુસરી ગરીબ અને શોષિતોને મદદ કરવા હંમેશા તત્પર રહેતા 50 વર્ષીય ભીમરાવ કટકેની મંગળવારે અંતિમ યાત્રા નીકળી હતી। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનો, મિત્રો અને સ્નેહીજનોએ અશ્રુભીની આંખે સ્વર્ગીય ભીમરાવ કટકેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સેવા પરમો ધર્મના સૂત્રને અનુસરી જરૂરિયાતમંદોને નિસ્વાર્થ સેવા પૂરી પાડનારા સમાજસેવી સ્વર્ગીય ભીમરાવ કટકેના અકાળે અવસાનથી પરિવારજનો અને સ્નેહીજનોમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે। મુક્તિધામ ખાતે વાપી તથા જિલ્લાના વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉમરગામ તાલુકાના બિલાડ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પરથી 2 પર જવા માટે દિવ્યાંગો અને વૃદ્ધોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવે તે માટે બિલાડ રેલવે સ્ટેશન ખાતે લિફ્ટ, એક્સેલેટર અને અંડરપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા સ્થાનિક વિસ્તારના સમાજસેવી સંગઠનોએ માંગ કરી હતી। વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ જિલ્લા અધ્યક્ષ પિયુષભાઈ શાહ, ગૌરક્ષક અધ્યક્ષ અંકિતભાઈ શાહ, શ્રી હિંસા નિવારણ સંઘ સરીગામ બિલાડના કૈલાસભાઈ શાહ તથા વેપારી એસોસિએશન સહિત મોટી સંખ્યામાં સેવાભાવી સભ્યોએ લેખિતમાં સ્ટેશન અધિકક્ષને રજૂઆત કરી હતી। વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં સ્ટેડિયમ રોડ ઉપર પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વ્યર્થ વહી જતું જોવા મળ્યું હતું। મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણને કારણે પાણી માર્ગ ઉપર વહેતું જોવા મળ્યું હતું। પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં DRUCCની કમિટીમાં ગુજરાતના 2 સભ્યોનો સમાવેશ કરાયો છે, જે પૈકી એક ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ટ્રેઝરર આશીષભાઈ શાહનો સમાવેશ કરાયો છે। પશ્ચિમ રેલવે મુંબઈ ડિવિઝનની DRUCC કમિટીમાં કુલ 12 સભ્યો પૈકી ઉમરગામના આશીષભાઈ શાહની નિમણૂક થતાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો અને મિત્ર વર્તુળમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। પશ્ચિમ રેલવે મુંબઈ ડિવિઝન DRUCC કમિટીમાં આશીષભાઈ શાહની નિમણૂક થતાં ઉમરગામ સહિત દક્ષિણ ગુજરાતના રેલવેને લગતા પ્રશ્નોનો તાકીદે ઉકેલ આવશે એવી આશા જીવન બની છે। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।